નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026 માટે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર બ્લુપ્રિન્ટનું આપણે એનાલિસિસ કરીશું. એટલે કે વિભાગ વાઇઝ કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં પ્રશ્ન પૂછાશે, વિભાગ એ થી લઈ અને ડી સુધીના તમામ એનાલિસિસ કરવાનું છે. એ પહેલાં આપણે જોઈ લઈએ કે તમારે પ્રશ્નપત્ર કઈ રીતે આવવાનું છે. તો આખો વિડીયો તમારે સંપૂર્ણ પૂરેપૂરો જોવાનો છે, તો તમને ખ્યાલ આવી જશે. અને એ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો તમારે 80માંથી 80 માર્ક્સ આવી શકે છે. અને જે વિદ્યાર્થીઓ પાસ થવા માગે છે એમના માટે પણ ચેપ્ટર આપી દઈશ, એટલા ચેપ્ટર કરશો તો પણ તમારું કામ ઇનફ થઈ જશે. હવે આપણે પહેલાં પરિરૂપ સમજી લઈએ. તો તમે જોશો તો સેક્શન એ એટલે કે વિભાગ એ તમારે કુલ 24 માર્ક્સનો રહેશે. અને વિભાગ એની અંદર તમે જુઓ તો કુલ 24 પ્રશ્નો પૂછાશે ને દરેકનું 1 માર્ક્સ રહેશે. હવે એની અંદર જોડકા જોડો તો 5 માર્ક્સના જોડકા પૂછાશે. એના પછી ખરા ખોટા તો 5 માર્ક્સના ખરા ખોટા, ખાલી જગ્યાઓ 5 માર્ક્સની ખાલી જગ્યાઓ અને 5 માર્ક્સના MCQ અને 4 ટૂંકા પ્રશ્નો એક એક વાક્યના પૂછાશે. જ્યારે સેક્શન બી છે એ તમારે 18 માર્ક્સનું રહેશે, જેની અંદર તમારે 13 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ તમને જે આવડે એ 9 પ્રશ્નો લખવાના રહેશે. આમ જોવા જઈએ તો સેક્શન બી જે છે એ તમારે 18 માર્ક્સનું રહેશે, એટલે કે 2 ગુણના પ્રશ્નનું. હવે એની અંદર કેવા પ્રશ્નો પૂછાશે તો વિધાન સમજાવો, કારણ આપો એવા પૂછાશે. પછી વ્યક્તિ પરિચય વિશે પૂછી શકે છે, ઐતિહાસિક ભૌગોલિક સ્થળોની ઓળખ વિશે, મને ઓળખો, ટૂંક જવાબી પ્રશ્નો અને પરિસ્થિતિજન્ય પ્રશ્નો પણ પૂછી શકે છે, જે તમે વિચારીને જવાબ આપવાના હોય એવા. બરાબર. એના પછી સેક્શન સીની વાત કરીએ તો એ 3 ગુણના પ્રશ્નો રહેશે, જેનો પણ ગુણભાર 18 ગુણ છે, જેની અંદર કુલ 9 પ્રશ્નો આપેલા હશે અને એમાંથી કોઈ પણ 6 તમને જે આવડે એ લખવાના રહેશે. હવે આની અંદર ટૂંકનું જ પૂછાશે, તફાવત છે, ચિત્રો જોઈને પ્રશ્નોનો જવાબ આપવાના છે, ઉપાયો, પરિબળો અને અસરોવાળા પ્રશ્નો છે. પછી હાયર ઓર્ડર થિંકિંગવાળા જે પ્રશ્નો કહેવાય, એટલે કે ઉચ્ચ વૈચારિક કૌશલ્ય ધરાવતા પ્રશ્નો પણ આની અંદર આવી શકે છે. એના પછી સેક્શન ડીની વાત કરીએ તો સેક્શન ડી તમારે 4 ગુણનો રહેશે, જેનો ગુણભાર છે 20 ગુણ. આની અંદર કુલ 7 પ્રશ્નો આપેલા હશે અને 4 પ્રશ્નો તમારે લખવાના રહેશે. 54 નંબરનો પ્રશ્ન જે છે એ ફરજિયાત નકશાપૂર્તિનો રહેશે. હવે જોવા જઈએ તો આની અંદર સવિસ્તાર પ્રશ્નો છે, ચિત્રના આધારે પ્રશ્નો છે, પરિસ્થિતિજન્ય પ્રશ્નો છે, આવા પ્રશ્નો પૂછાશે. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે તમારે આકૃતિ, ચિત્ર કે નકશા આધારે જે પ્રશ્નો છે એમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ છે એમને બી નંબરનો પ્રશ્ન લખવાનો છે અને સામાન્ય વિદ્યાર્થીઓ માટે એ નંબરનો પ્રશ્ન લખવાનો રહેશે. બરાબર. તો હવે આપણે જોઈએ વિભાગ વાઇઝ એનાલિસિસ કરીએ કે ભાઈ કયા વિભાગમાં કેવા પ્રશ્નો પૂછાશે, કયા ચેપ્ટરમાંથી. હવે આપણે વિભાગ એની વાત કરીએ તો એની અંદર 24 આપણે આગળ જોઈ ગયા તેમ હેતુલક્ષી પ્રશ્નો આવવાના છે. હવે ખાસ તમે જો ચેપ્ટર 1માંથી તમારે એક પ્રશ્ન પૂછાશે, ટૂંકો પ્રશ્ન. પછી ચેપ્ટર 2માંથી એક પૂછાશે, ટૂંકો પ્રશ્ન વિભાગ એની અંદર. ચેપ્ટર 3માંથી પણ એક પૂછાશે, ચેપ્ટર 4માંથી પણ એક પૂછાશે. એના પછી જોઈએ તો ચેપ્ટર જે 7 છે એમાંથી 3 પ્રશ્નો પૂછાશે, ભલે ગમે તેઓ ખાલી જગ્યા છે, ખરા ખોટા છે કે એમાં પૂછી શકે છે. પછી ચેપ્ટર 9 છે એમાંથી એક પૂછાશે, ચેપ્ટર 11માંથી 3 પૂછાશે, ચેપ્ટર 12માંથી એક પૂછાશે, ચેપ્ટર 14માંથી 3 પૂછાશે, ચેપ્ટર 15માંથી પણ 3 પૂછાશે, ચેપ્ટર 19, 20માંથી એક પૂછાશે, જ્યારે ચેપ્ટર 22 અને 23માંથી 2 પૂછાશે. હવે અહીંયા મેં ડાર્ક કરેલા છે એ ચેપ્ટરને તમારે પહેલી પ્રાયોરિટી આપવાની છે. ખાસ તમે અહીંયા જોઈ શકો છો કયા ચેપ્ટર મેં ડાર્ક કરેલા છે. તો એ તમારે ટૂંકા પ્રશ્નો માટે પહેલી પ્રાયોરિટી એમાં આપવાની છે. ચેપ્ટર નંબર 7, ચેપ્ટર 11, ચેપ્ટર 14, ચેપ્ટર 15, એના પછી ચેપ્ટર 22 અને 23. આટલા ચેપ્ટર તમે તૈયાર કરશો તો તમારે સેક્શન એની અંદર 16 માર્ક્સનું પૂછી જવાનું છે. બરાબર. એટલે 16 માર્ક્સ તો તમારે અહીંયાથી જ કવર થઈ જવાના છે. તો ખાસ જે આ ડાર્ક કરેલા ચેપ્ટર છે એમાંથી હેતુલક્ષી પ્રશ્નો ઉપર વધારે તમારે ફોકસ કરવાનું છે. ફરીવાર કહું છું, ચેપ્ટર 7, ચેપ્ટર 11, ચેપ્ટર 14, ચેપ્ટર 15, ચેપ્ટર 22 અને ચેપ્ટર 23. આટલા પ્રશ્નોના ટૂંકા પ્રશ્નો જેમાં ખાલી જગ્યા આવી ગઈ, ખરા ખોટા આવી ગયા, જોડકા આવી ગયા, એક વાક્યના પ્રશ્નો આવી ગયા અને વિકલ્પો આવી ગયા. બરાબર. હવે એના પછી આપણે સેક્શન બીની વાત કરીએ તો સેક્શન બી તમારે 2 ગુણના પ્રશ્નોનો રહેશે. કુલ 13 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ 9 પ્રશ્નો લખવાના રહેશે. હવે એમાં ચેપ્ટર 1માંથી તમારે 2 ગુણના 2 પ્રશ્નો પૂછાશે, ચેપ્ટર 2માંથી પણ 2 પ્રશ્નો પૂછાશે, ચેપ્ટર 6માંથી 2 પ્રશ્નો પૂછાશે, ચેપ્ટર 9માંથી 1 પૂછાશે, ચેપ્ટર 12માંથી 2 પૂછાશે, ચેપ્ટર 13માંથી 2 પૂછાશે અને ચેપ્ટર 20માંથી 2 પૂછાશે. આવી રીતે 13 પ્રશ્નો તમારે પૂછાશે, એમાંથી કોઈ પણ 9 તમારે લખવાના છે. હવે અહીંયા જુઓ કે કયા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય છે. તો એક 9મું ચેપ્ટર એવું છે જેમાંથી એક જ પૂછાય છે. બાકીના દરેક ચેપ્ટર 1, 2, 6, 12, 13 અને 20
આટલા ચેપ્ટર તમારે 2 ગુણના પ્રશ્નો માટે ખાસ તૈયાર કરવાના રહેશે. એના પછી સેક્શન સીની વાત કરીએ તો સેક્શન સી તમારે 3 ગુણના પ્રશ્નોનો છે, એનો પણ ગુણભાર 18 છે. આમાં 9 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 6 પ્રશ્નો લખવાના છે. તો કયા કયા ચેપ્ટરમાંથી પૂછાશે? ચેપ્ટર 3માંથી 2 પ્રશ્ન પૂછાશે, ચેપ્ટર 4માંથી 1 પ્રશ્ન, ચેપ્ટર 8માંથી 2 પ્રશ્ન, ચેપ્ટર 16માંથી 1 પ્રશ્ન, ચેપ્ટર 18માંથી 2 પ્રશ્ન, ચેપ્ટર 19માંથી 1 પ્રશ્ન. અહીં મેં ડાર્ક કર્યા છે ચેપ્ટર 3, ચેપ્ટર 8 અને ચેપ્ટર 18. આ તમે ખાસ કરી નાખશો તો પણ તમારે 6 પ્રશ્નો તો થઈ જ જવાના છે. જે પાસ થવા માગે છે એમને આવા ડાર્ક કરેલા ચેપ્ટર ઉપર વધારે ફોકસ કરવાનું છે, અને જે પૂરેપૂરા માર્ક્સ લેવા માગે છે એમને બધા ચેપ્ટર ઉપર વધારે ફોકસ કરવાનું રહેશે. તો ચેપ્ટર 3, 8 અને 18 આટલા તમારે 3 ગુણ માટે ખાસ પ્રાયોરિટી આપીને તૈયાર કરવાના રહેશે. હવે આપણે સેક્શન ડીની વાત કરીએ, 4 ગુણના પ્રશ્નો, જેનો ગુણભાર છે 20 ગુણ. હવે આની અંદર કુલ 7 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ 4 પ્રશ્નો લખવાના રહેશે અને એક નકશા પૂર્તિનો પ્રશ્ન ફરજિયાત. આવી રીતે તમારે 4 ચોક 16 અને 4 ગુણના નકશા એટલે 20 ગુણનું રહેશે. હવે આની અંદર ચેપ્ટર જોવા જઈએ તો ચેપ્ટર 5માંથી 2 પ્રશ્નો પૂછાશે 4 ગુણના, ચેપ્ટર 10માંથી પણ 2 પ્રશ્નો પૂછાશે 4 ગુણના, જ્યારે ચેપ્ટર 17માંથી પણ 2 પ્રશ્નો પૂછાશે અને ચેપ્ટર 21માંથી 1 પ્રશ્ન પૂછાશે. આવી રીતે તમને 7 પ્રશ્નો આપેલા હશે. હવે એમાંથી કોઈ પણ 4 લખવાના છે. તો તમે જુઓ, જો ચેપ્ટર 5 અને 10 આ બંને ઉપર ફોકસ કરો તો પણ તમારા 4 પ્રશ્નો તો થઈ જ જવાના છે. પણ આ પ્રશ્નો જે ખાસ પાસ થવા માગે છે એમને તો આ ચેપ્ટર પૂરેપૂરા તૈયારી કરી દેવાના છે, અને દરેક તૈયાર કરે તો પણ તમારા પ્રશ્નો કવર થઈ જવાના છે. તો આવી રીતે સેક્શન ડી તમારું રહેશે. તો સેક્શન ડીની અંદર કુલ 4 ચેપ્ટર છે, 5, 10, 17 અને 21. હવે એની અંદર 5 અને 10 ઉપર વધારે ફોકસ કરવાનું છે. હવે એના પછી નકશાપૂર્તિની વાત કરીએ તો નકશાપૂર્તિના 4 ગુણ છે. હવે એની અંદર 8મામાંથી, 9મામાંથી, 10મામાંથી અને 13મામાંથી આ 4 ચેપ્ટરમાંથી એક નકશાપૂર્તિ તમારે પૂછાશે. તો આવી રીતે તમે તૈયારી કરશો તો બોર્ડની પરીક્ષાની અંદર સારા એવા માર્ક્સ મેળવી શકો છો, અને આ બ્લુપ્રિન્ટનું સંપૂર્ણ એનાલિસિસ કરી અને તમને આપેલું છે.